નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. રોજગારી માટે ગામડામાંથી શહેરોમાં આવતા લોકો માટે પોર્ટેબલ હાઉસ ડિઝાઇન કરાયું. અન્ય રાજ્ય કે ગામડાઓમાંથી રોજગાર અર્થે આવતા લોકો જે રહેવા માટે સ્થળની સુવિધા ન હોય, ખુલ્લી જગ્યા કે બ્રિજ નીચે પોતાની વસાહત કરતા હોય તેવા લોકો માટે પોર્ટેબલ હાઉસ ડિઝાઇન તૈયાર કરાઈ. MSUની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગની રિસર્ચ સ્કોલર અનીશા શેખે શહેરી બેઘર લોકો માટે આશ્રય સ્થાનો વિષયક પોર્ટેબલ અને મૂવેબલ હાઉસનું પ્રોટોટાઇપ ડિઝાઇન કર્યું છે, જેને સસ્ટેનેબલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન એવોર્ડ્સ કેટેગરી અંતર્ગત અમૃતમ સસ્ટેનેબલ એવોર્ડ 2023થી પુરસ્કારિત કરવામાં આવ્યું હતું. જે લોકોને કામચલાઉ ઘરની જરૂર હોય તેવા લોકો માટે પોર્ટેબલ હાઉસના પ્રોટોટાઇપ ડિઝાઇન બનાવી હતી. આ પોર્ટેબલ એવા લોકો માટે ઉપયોગી નીવડી શકે છે જે લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્થળાંતર કરીને શહેરમાં આવે છે. આ લોકોની રોજગાર પ્રકૃતિ કોઈ એક શહેરમાં કાયમી હોતી નથી. તેઓ સમયાંતરે રોજગારીની ખોજમાં એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા રહે છે, જેમાં મોટા ભાગના મજૂર વર્ગ હોય છે. તો તેમની જરૂરિયાતોને સમજીને ઓછા ખર્ચમાં મૂળભૂત સુવિધાઓથી સજ્જ આશ્રયસ્થાન તેમની સમસ્યાઓનો કાયમી ઉકેલ છે. દરેક ઋતુમાં તેમને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય આ પ્રકારના લોકો માટે પોર્ટેબલ ટેન્ટ ડિઝાઇન કરવાનો હતો, જે તેમને જાહેર વિસ્તારમાં જરૂરી ખાનગી જીવન પ્રદાન કરી શકે. પોર્ટેબલ શેલ્ટર્સ, મેકશિફ્ટ શેલ્ટર્સ બનાવવાના હતા ફોર ધી માઇગ્રન્ટ વર્કર્સ જે બીજા રાજ્યમાંથી કામ માટે પ્રવાસ કરે. એ લોકો માટે અમે પોર્ટેબલ શેલ્ટર્સ ડિઝાઇન કર્યા હતા. પોર્ટેબલ શેલ્ટર્સ બનાવવા માટે અમે પહેલાં તો આઈડેન્ટિફાઈ કર્યું કે લોકેશન્સ કયા છે, કઈ જગ્યા આ માઇગ્રન્ટ વર્કર્સ રહે છે, જે લોકો પાસે છત નથી, રહેવા માટે ઓપનમાં રહે છે. તો નીડ અસેસમેન્ટ કરવામાં આવી. એમની જે લોકેશન જ્યાં રહે છે ત્યાં અમે એમનું ડાયમેન્શન્સ, એમની જે વસ્તુઓ છે એ બધું નીડ અસેસમેન્ટ કરી અને એમનાથી ઇન્ટરવ્યૂથી આઈડેન્ટિફાઈ કર્યું કે એમની શું જરૂરિયાત છે. અને એ બધું જાણકારી લઈને આપણે યુઝર અને જે એન્વાયરમેન્ટ છે એ બધું સ્ટડી કર્યું અને એ પ્રમાણે પછી ડિઝાઇન કર્યા પોર્ટેબલ શેલ્ટર્સ. આ જે શેલ્ટર્સ છે એની ખાસિયત એ જ છે કે કારણ કે જે માઇગ્રન્ટ વર્કર્સ છે એ લોકો પોતે એક જગ્યાએ નથી રહેતા, પ્રવાસી છે, કામ માટે એક જગ્યાથી બીજી જગ્યાએ મૂવ થાય છે, તો એમના જોડે આ કેરી કરી શકે, પોતે સાથે લઈ જઈ શકે અને જ્યાં પણ એ રોકાય ત્યાં એ લોકો ફરીથી શેલ્ટરને ઓપન કરીને રહી શકાય. એટલે મેકશિફ્ટ શેલ્ટર ડિઝાઇન કર્યા. આપણે જેમ કીધું કે યુઝર અને એન્વાયરમેન્ટને સ્ટડી કર્યું. તો એન્વાયરમેન્ટને સ્ટડી કરવામાં આપણે જોઈએ તો અંડરબ્રિજ એક લોકેશન છે. તો અંડરબ્રિજમાં તો ઉપર છત તો છે જ, એટલે એનું એટલું ડિઝાઇન કરવામાં કંઈ 4 વોલ્સની જરૂરત હશે. આપણે ઓપન સ્પેસમાં કરીએ તો આખું ઘર જેવું બનાવવું પડશે, છત પણ હોય એવી રીતને ડિઝાઇન કરવું પડશે. અને પછી પવન હોય, ધૂપ હોય કે વરસાદ હોય, તો એ બધા ડિફરન્ટ ક્લાઇમેટિક કન્ડિશન્સને પણ ધ્યાનમાં રાખીને એવા ફેબ્રિક સિલેક્ટ કર્યા જે એને પૂરું પાડે. અને ફૂટપાથ પર હોય તો આપણા પાસે એક સપોર્ટ મળી જાય વોલનું, તો એના પર પણ તો એટલે 3 સાઇડેડ ડિઝાઇન કરવાની હતી. એના માટે અમે એટેચમેન્ટ્સ આપ્યા છે સ્ટ્રિંગ રોપના, જે ખૂંટાથી બાંધી શકાય, જેમ કે યુઝ્યુઅલ ટેન્ટમાં હોય છે. તો એ પ્રમાણે એને વધારે સપોર્ટ મળે અને એટ ધ સેમ ટાઈમ ડોમ શેપનું સ્ટ્રક્ચર આપ્યું, તો એ પવનથી વધારે એમને અસર ના થાય એવી રીતને ડિઝાઇન કર્યા હતા.